નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। મારું ભાવનગર, પરંતુ હવે કહેવું પડશે અમારું ભાવનગર। એટલા માટે ભાવનગર મનપાના શાસકો દ્વારા કહી શકાય કે પહેલી વખત કોઠા સૂઝના કારણે ભાવનગરની જે અલગ અલગ પ્રકારે ઓળખ થઈ, એટલા માટે કહી શકીએ કે અલંગશી બ્રેકિંગ યાર્ડ તો ભાવનગરથી ઓળખાય છે, કાળિયાર અભયારણ્ય તો ભાવનગરથી ઓળખાય છે। આ બાજુ બૃહદ ગીરનો જે વિસ્તાર છે ભાવનગર, પાલીતાણા અને તળાજા પંથકમાં સિંહો આજે પણ આટા ફેરા મારતા જોવા મળે છે। એટલે કહી શકાય કે ભાવનગરના લોકોને કંઈક નવું નજરાણું મળે એમના માટે થઈ વિવિધ પ્રકારના સર્કલો છે, અન્ય વિસ્તારો છે। એટલે કે 30 જગ્યાએ એવા સ્ટ્રક્ચર મુકાવવાના છીએ કે ભાવનગરમાં આવતા બહારથી કોઈ પણ વ્યક્તિ ભાવનગરની અલગ છાપ લઈને જાય એ પ્રકારનું આયોજન મનપાના શાસકો દ્વારા થયું છે। ભાવનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે રાજુભાઈ રાબડી આપણી સાથે છે। સંપૂર્ણ વિગત આપણે તેમની પાસેથી એટલા માટે જાણવાના છે। ભાવનગર માટે તો આ નવી વસ્તુ છે, પરંતુ બહારથી જે લોકો આવશે એમને પણ એક ભાવનગરની નવી ઓળખ ઊભી થવાની છે। રાજુભાઈ, સૌથી જ પહેલો સવાલ છે, આટલું બધું જે કામ થઈ રહ્યું છે વેસ્ટમાંથી બેસ્ટ, આવો વિચાર કેમ આવ્યો, ક્યાંથી આવ્યો? ભાવનગરમાં જ્યારે શાસનની અંદર મને જવાબદારી મળી ત્યારે કંઈક અલગ કરવા માટે, કંઈક ભાવનગરને અલગ નોખી ઓળખ ઊભી થાય એના માટેની મથામણ ચાલી રહી હતી। એમાં તત્કાલીન કમિશનર એનવી ઉપાધ્યાય અને હું સંયુક્ત રીતે સતત ચિંતા કરી રહ્યા હતા। એમાં એક સરસ મજાનો વિચાર આવ્યો કે ભાઈ ભાવનગર એક સર્કલની નગરી તરીકે ઓળખી રહ્યા છે, તો અનેકવિધ સર્કલો આવ્યા છે, તો ભાવનગરની અંદર સર્કલોની અંદર કંઈક અલગ પ્રકારની થીમ મૂકીએ જેથી કરીને ભાવનગરની સુંદરતામાં વધારો થાય। મેગા સિટીની અંદર જે રીતે અલગ અલગ કલ્ચર મૂકવામાં આવ્યા હોય એ રીતે ભાવનગરમાં પણ મૂકીએ એના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। રાજભાઈ, ખાસ કરીને વેસ્ટનો જે ભંગાર હોય છે એ આપણી પાસે તો હોય છે, એમાંથી આ વસ્તુ બની રહી છે, કેવા પ્રકારે થઈ છે, 2-4 વસ્તુ નામ પણ એવા એટલા માટે કે લોકોને પણ ખબર પડે કે કેવા સ્ટ્રક્ચર બની રહ્યા છે, કેટલો ભંગારામાં વપરાનો છે એ પણ વાત જાણવી। આમ તો ભાવનગરના મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલીવાર QCBX ટાઈપનું ટેન્ડર કરવામાં આવ્યું। આ ટેન્ડરની મેથડ એવી હોય છે કે જે પસંદગી, જે કૃતિ છે એની પસંદગી કરી અને પછી એનો ભાવ નક્કી થતો હોય છે। આમાં એવી રીતે ટેન્ડર કરી અને આશરે 3 કરોડના ખર્ચે 30 જગ્યાઓ ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર મૂકવાના છે, જેની અંદર લગભગ ભાવનગરનો અલગ અલગ બસ ગેરેજનો, બાકીના ડિપાર્ટમેન્ટનો એમ કરીને 50 ટનથી વધારે ભંગાર એટલે સ્ક્રેપ વપરાવાનો છે અને ભાવનગરની આગવી ઓળખ ઊભી થાય એના માટેના અમારા પ્રયાસો છે। જેની અંદર આપણે જોઈએ તો ભાવનગરની અંદર જે રીતે જંગલો જેસરની આજુબાજુમાં વધતા રહ્યા છે, તો સિંહની એક કૃતિ મૂકવામાં આવી, ઘોડાની કૃતિ મૂકવામાં આવી। ભાવનગર ખેતી સાથે જોડાયેલું છે તો ગાયની એક કૃતિ મૂકવામાં આવી। આપણા દેશનો અશોક સ્તંભ છે તો અશોક સ્તંભની પણ કૃતિ મૂકવામાં આવી। કાળિયાર હરણ, ભાવનગર વેળાવદર નજીક પડે છે તો કાળિયાર હરણની પણ એક કૃતિ મૂકવામાં આવી। અને આઝાદીના ઇતિહાસમાં ભાવનગર રાજ્ય છે એ અખંડ ભારતના પાયામાં ધરબાણું છે। મહારાજા કૃષ્ણકુમારસિંહે પહેલું રજવાડું અર્પણ કર્યું છે અને ભારત માતાનો નકશો પણ બનાવી અને ભારત માતાનો નકશો પણ મૂકવામાં આવ્યો છે। આમ અનેક પ્રકારની કૃતિઓ સાથે ભાવનગર અલગ રીતે દીપી ઉઠે। ભાવનગરમાં અલગ પ્રકારના પક્ષીઓ પણ અમુક ઋતુઓમાં આવી રહ્યા છે ત્યારે એની પણ કૃતિઓ લેવામાં આવી છે। એમ ગણવા જઈએ તો અલંગ સાથેનો આપણો મોટો ધરોબો છે, તો અલંગની લંગર જે આપણે નખાતું હોય છે એ લંગરની પણ એક કૃતિ મૂકવામાં આવી છે। આમ અલગ અલગ રીતે ભાવનગરના જે આગવી ઓળખ છે, ભાવનગર સાથે કલા અને સંસ્કૃતિનું નગર છે, ત્યારે એને ધ્યાનમાં રાખી આ અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવી છે। આગામી દિવસોમાં મહારાજા સાહેબની જે દેન છે ભાવનગરમાં, એ રીતે જોવા જઈએ તો ગંગાદેરી અને તખ્તેશ્વર અને નીલમબાગ પેલેસની પણ એક અલગ પ્રકારની ઓળખ ઊભી થાય એના માટેના અમારા પ્રયાસો રહેશે। એની પણ કામગીરી આગામી દિવસોમાં અમે કરવાના છીએ, એની માટેની તૈયારીઓ ચાલી રહી છે અને ભવિષ્યમાં ખૂબ નજીકના દિવસોમાં પ્રજા એને પણ જોઈ શકે, નગરજનો એને પણ જોઈ શકે અને હરવા ફરવાના સ્થળો ઉપર આવી અને સેલ્ફી પોઈન્ટ અને આમ જોવા જઈએ તો એક આંખને ગમે એ ટાઈપનું કામ અત્યારે ભાવનગર કોર્પોરેશનની અંદર અમે પ્રયાસો કરી રહ્યા છીએ। રાજભાઈ, ખાસ કરીને જે પ્રકારે કામ ચાલ્યું છે, લાંબા સમયથી કામ ચાલતું હશે, હજુ પણ ચાલશે એવું લાગે છે, અંદાજે વાત કરીએ આપણે કેટલા સમયથી આ કામ ચાલ્યું, કેટલા લોકો રોજિંદા છે, જે કારીગરો આવ્યા છે એ ક્યાંથી આવ્યા છે એ પણ આપણે લોકોને કહેતું? એમ જોવા જઈએ તો આ લગભગ ટેન્ડર સાથેની 6 મહિનાની પ્રોસેસથી આ કામ થઈ રહ્યું છે અને અત્યારે
5 થી 6 જગ્યાએ કૃતિઓ તૈયાર કરી મેક ઇન ઇન્ડિયા જ્વેલ સર્કલ, ભારત માતાનો નકશો પાણીની કાળિયાબીડની ટાંકી પાસે, કાળાળા ચોકની અંદર અશોક સ્તંભ મૂકવામાં આવ્યો છે, પહેલાં આતાભાઈ ચોકની અંદર નળ સાથેનો એક મૂકવામાં આવ્યો છે, ભાવનગર ડાયમંડ સાથેનો ધરોબો ધરાવે તો ડાયમંડ સાથેનો પ્રતિકૃતિ પણ એમની તૈયાર કરવામાં આવી છે. અને ભાવનગરની અંદર આ કામ થઈ રહ્યું છે. 3 એજન્સીઓને અલગ અલગ એની એક્સપર્ટાઇઝ મુજબ કામ આપવામાં આવ્યું છે. લગભગ આમાં જોવા જઈએ તો 150થી વધારે કારીગરો અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા છે. અલગ અલગ કારીગરોને રોજીરોટી મળી રહી છે. અને ભાવનગરનું જે વેસ્ટ પડેલો ભંગાર હતો, આજ સુધીમાં આ ભંગારનો નિકાલ નહોતો કરવામાં આવ્યો, એનો નિકાલ પણ થઈ જશે અને બેસ્ટ રીતે ભાવનગરની સુંદરતામાં વધારો પણ થઈ છે. છેલ્લો સવાલ છે, ભાવનગરના લોકો આની જાળવણી એટલા માટે વસ્તુ બની જ જતી હોય છે, પછી એની જાળવણી છે એ પણ બહુ મોટો સવાલ હોય છે. લોકો, પ્રજા જે છે આને સાચવે, એમના માટે કોઈ સંદેશો? આમ તો આ લોખંડની બધી વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે, બથડ વસ્તુઓ છે, પણ આપણા માધ્યમથી ભાવનગર વાસીઓને આપણું ભાવનગર સુંદર રહે, આપણું ભાવનગર ગુજરાતના નકશામાં ધબકતું રહે અને જે મૂકેલી વસ્તુઓ છે આપણી છે એવા ભાવ સાથે આપણે બધા જ એની સાવચેતી સાથે એની રાખવાની મથામણ કરીએ, એને સાચવવાની મથામણ કરીએ. અને આપણા ભાવનગરમાં આવી કૃતિઓ સાથે કોઈ છેડછાડ કરતું હોય તો એને રોકવાના આપણા પ્રયાસો હોવા જોઈએ કે આપણે કોર્પોરેશનની વસ્તુ છે કે સરકારની વસ્તુ છે એવું નહીં ગણતા આપણી વસ્તુ છે એવો ભાવ પ્રગટ કરશું તો મને એવું લાગે છે કે આ જે વસ્તુઓ મૂકવામાં આવી છે એ લાંબા સમય સુધી ટકી રહેશે, ભાવનગરમાં વર્ષો સુધી યાદગાર બને એવી આ ઘટના ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે. ये हमारे पास 15 लेबर हैं, 15 कारीगर हैं और हमारे आर्टिस्ट हैं और लोग भी हैं, सब काम करने वाले जाने लोग हैं, कम से कम 4-5 20 लोगों की टीम है पूरी यहाँ पर. इससे पहले कहाँ बनाया? इससे पहले हमने दिल्ली में पार्क बनाया है, नोएडा के अंदर पार्क बनाया बड़े बड़े, और एक दिल्ली में डायनासोर पार्क बनाया, यूपी में बनाया, यूपी दर्शन पार्क बनाया है, और यूपी में एक बुद्धा पार्क बनाया है, उसमें सारे कल्चर बनाए हैं बड़े बड़े. ये फोटोग्राफ देख के बनाते हैं या कैसे बनाते हैं? नहीं, फोटोग्राफ देख कर भी बनाते हैं हम और फिर अलग भी बनाते हैं मोल्ड से वगैरह से, डायरेक्ट भी बनाते हैं इसको. वेस्ट में से सब हम वेस्ट में से वेस्ट बनाते हैं इसको. कितने महीने तक काम चलता रहता है? इसका काम लमसम 4 महीने तो चलता ही चलता है एक साइड पर पूरा. यहाँ पर 30 कल्चर बनते हैं ना, पूरे 30 कल्चर हैं यहाँ पर वो बनाने के. अभी तो हमने खाली 11 कल्चर बनाए, अभी बाकी हैं आगे के इसके लिए.